ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડાલીસણાની અંદર સતલાસણા તાલુકાની અંદર ડાલીસણા ગામમાં આપણે આવી જઈએ આજે। અને જુઓ અહીંયા ગાયો દોરાવાનું ચાલુ છે। જુઓ હે નજીક જઈએ તો ગાય જુઓ ઘઉં છે। ઘઉં હવે નેગલી જાય સારી ક્વોલિટીના ઘઉં પણ છે બરાબર। અહીંયા આ જુઓ ખેડૂત મિત્રો, આ શંકર ગાય છે, આ બીજું વેતર છે આ ગાયનું। સતલાસણા બાજુ છીએ ડાલીસણા ગામમાં। ખેડૂત મિત્રો, આ લાલ ચંદનનું ઝાડ છે, જુઓ કેવડું મોટું છે। લાલ ચંદનનું ઝાડ છે હારીએ। આવડું મોટું ઝાડ તમે જોયું હોય તો કમેન્ટમાં કરજો। બીજા નાના નાના છોડ છે અને પેલું મોટું ચંદનનું ઝાડ છે અને આ બધા નાના નાના ઝાડ છે ચંદનના। અને આ બધા ઘઉં છે। આ એ ચંદનનું ઝાડ છે। ચંદનનું ઝાડ અહીંયા બહુ સારી રીતે થાય છે, બહુ સારી રીતે ઉગે છે અને વિકાસ એ સારો છે। આપણા સિદ્ધપુરમાં દેથડી ગામમાં નથી થતું, પણ અહીંયા જુઓ સારી રીતે એનો વિકાસ પણ સારો છે। અને પેલું રહ્યું એ પણ સારી રીતે ચંદનનું ઝાડ છે, જુઓ એ રીએ આ પણ ચંદનનું ઝાડ છે, એટલે વિકાસ સારો છે અહીંયા। ઘઉં સારા છે। સામે ઊભી એ મકાઈ છે, પેલી સામે ઊભી એ મકાઈ છે બરાબર। અને અહીંયા ડાલીસણાની અંદર ખેતીવાડી સારી લાગે છે અને બહુ વિકાસ પણ સારો લાગે છે। જો ખેડૂત મિત્રો, આ ભાઈએ કેટલી સરસ મકાઈ વાવેલી છે, તમે જોઈ શકો છો કેટલી વધી છે મકાઈ। મકાઈના ડોડા પણ આવી ગયા છે, કેટલી સરસ મકાઈ છે। કેટલી મસ્ત સરસ મકાઈ છે, તમે જોઈ શકો છો। વાંધો નહીં ખાલી કેટલી સરસ મકાઈ છે, તમે જોઈ શકો છો બરાબર। ખેડૂત ભાઈએ વાવેલી છે, દેખી શકો છો જો। અને આ બાજુમાં ઘઉં છે, ઘઉં પણ સારા છે બરાબર। જો ભાઈઓ કેવી સરસ મકાઈ વાવેલી છે કાકાએ, જો આપણે જોઈ શકીએ છીએ। યુટ્યુબ ખેડૂત ભાઈઓ મસ્ત મકાઈ છે ખેડૂત ભાઈની। એ હા બરાબર। અહીંયા ભૂંડના ત્રાસથી આ વાયર માર્યા છે, ખેડૂત ભાઈની જમીન છે। આપણે એમને જાતે રૂબરૂ મળીશું। ના મજામાં આવો ક્યાં સિદ્ધપુર દેથડીથી દેથડી ના જો આ બધી ખેતી છે, બધી મકાઈ ઘઉં અને આ બધી જે ખેતી કરે છે એ રેવાભાઈ જાતે કરે છે રે। અને પશુપાલનનું પણ એમને સારો વ્યવસાય છે। જુઓ તબેલાની અંદર એમના બાજુમાં 2 ગાયો છે શંકર, 3 ભેંસો છે અને સારી એવી પશુપાલનનું પણ કરે છે અને ખેતી સારી કરે છે અને પશુપાલન ઢોરનું બધું વ્યવસ્થિત કામકાજ કરે છે। કેટલું દૂધ ભરાવા કાકા? 22-25 આટલો છે, આટલો જ ઢોર ને, આટલો જ બરાબર। આ એમનું, આ બધું એમનું જ છે ટોટલી। આ રીએ મકાઈ આપણી
હા મકાઈ એ તેમની જ છે અને આ એમનું બધું ઠેરો અહીંયા બધી જમીન અહીંયા જ છે અહીંયા ઠેરો છે એમનું બધું બરાબર કાકા ચલો